જો ગાઈસ બપોરની ચા અમે લોકો પીવી રહ્યા છીએ અને બધા વ્લોગ્સ જોવે છે અને અમારો વ્લોગ્સ પણ આવી ગયો છે એ પણ અમે જોઈ લીધો છે. તો હવે જો બધા ચાય પીએ છીએ. ચાય પીએ જો ગાઈસ પ્રિપેરેશન ચાલુ છે બનાવવાની છે અને હવે પ્રેન્ક ખતમ થઈ ગયો ગાઈસ ફાઇનલી. મને ખબર પડી ગઈ હો હે ને એમને ક્યાંકથી ન્યૂઝ મળી ગયા ગાઈસ બાકી તો એમને બ્લોગ જોયો નતો અને અત્યારે પમ્પની તૈયારી કરી રહ્યા છે. જો ગાઈસ કેવું લાગ્યું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ગાઈસ અરે પ્રેન્કમાં ખબર પડી નથી મને તો સહેજે આઈડિયા જ નતો. ના મને આઈડિયા જ નતો. કેમ નથી બોલાઈ રહ્યા આ લોકો કેમ આવું કરે છે કઈ થોડું પણ મેં કીધું ખબર નહીં બનાય ગમતું હોય તો ના બોલ્યું હોય પણ એવું મારા મગજમાં તો હોય જ નહીં કે આ લોકો મારી જોડે આવું સ્કેમ કરી રહ્યા છે. સ્કેમ નહીં ઇટ્સ અ પ્રેન્ક. સ્કેમ તો કોઈ ચીટિંગ કર્યું હતું સ્કેમ. તમારી સાથે પ્રેન્ક કરતા હતા. હા એ ત્રણ જણા તમે ત્રણ જણા અમે ઇગ્નોર કરતા હતા હીરબેન ને આજે. હા. અચાનક ઇન્સ્ટન્ટ જ પ્લાન અને બનાવ્યો. અચાનક- અમે સવારથી ઉઠ્યા ને ત્યારનો જ કરતા. અને ખબર બી હા? અચાનક જ પડી ગઈ શું થાય મમ્મી? હા લકી યાદ આવે અરે ગાઈસ લકી યાદ આવી ગયું છે. લકી બહુ યાદ આવે તો લકી બેન પર ટિકિટ કરાવી દે બોલાઈ દઈએ પાછો વિઝિટ કરી દો મમ્મીના. ટીના બેન પણ રડવા લાગે. જો ગાઈસ પાણી ભલ્યા પાણી પીવડા દે પાણી પીવડાવો ગાઈસ મમ્મીને. લકી બ્રો યાર 2 વર્ષ થઈ ગયા કમ્પ્લીટ લકીને 8 તારીખ એટલે 2 વર્ષ પૂરા થઈ ગયા ખબર પડી ખબર નથી પડતી સાચી વાત છે. ટાઈમ જતો બાર થાય. નથી થતી. બસ સિયા આ સબ્જી છે ને હા જૂનું જૂનું સામાન. જો ગાઈસ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અમારે. આપનું મેનુ સિયા? હા મને બહુ ભાવે અપ્પમ. અમે ફરવા ગયા હતા ને મલેશિયા તો મેં કીધું અપ્પમ લાવો તો અપ્પમ. નહીં, ત્યાં મેનુમાં છે ને હા. અપ્પમ લખેલું હતું અને 7 રિંગિટ સમથિંગ હતું. હા રાઈટ. તો નહીં 2 રિંગિટ નું હા હતું. રાઈટ રાઈટ તો રાઈટ. રામ કે 2 રિંગિટ નું 2 રિંગિટ એટલે કઈ ના કહેવાય. તો પછી રામે મંગાવી એરીએ તો મંગાવીને તો શું આવી અપ્પમમાં ખબર છે પાપડ હતા પણ રામને ખબર નહીં પડી કે આયરી અપ્પમમાં પાપડ મેં છે. જોયું અપ્પમ. પછી અમે એ વેઇટરને પાછા બોલાય અને પૂછ્યું એમ કે હજુ સુધી અમે મંગાવ્યું છે આવી નથી અપ્પમ એમ તો કે અપલમ એટલે આ પાપડ જ છે. સાઉથ ઇન્ડિયનમાં ત્યારે ખબર જ અપલમ પડી. એટલે પાપડ થાય ને આપણને એવું લાગ્યું કે પેલી હા. અપ્પમ ખાવાનું આવે ને ગોળ ગોળ. તો મેં તો અપલમ, બધાને કહી અપલમ દીધું. નામ હા. હતું. તો મેં તો બધાને ત્યાં કહી દીધું કે આ મંગાવો સારું આવે છે. મેં ખાધેલું અમને એમ ભાઈ જોયું તો પાપડ આવ્યો ગઈ તો પોપટ થઈ ગયું પાપડમાં એને ખબર પડી મજા આવી ભાઈ અને મોજ કરી ગઈશ. અને બીજા લોકોને બી ખબર પડે કે કોઈ ત્યાં ટુરિસ્ટમાં જાય અને હા. જમવામાં મંગાવે તો અપલમ એટલે પાપડ થાય ત્યાં. સાઉથમાં. ઓકે ગાઈસ ચલો ગાઈસ અને જો હું જોઉં છું વિડિયો YouTube અને માતાજી છે જય માતાજી. જો ગાઈસ સામે તમારા જીજાજી આવી ગયા છે અને કંઈક સારું લઈને આવે છે. ખબર નહીં પેટીમાં શું છે એ તો તમને પેટીમાં કલર છે બબલુ કે છે. બેટરમાં ફાઇનલી મેન ઇન્ગ્રેડિયન્ટ આ રીતે 1 બાય 1 જે છે એમાં પુટ કરી દેવાનું પ્લેટમાં. અપમ પ્લેટમાં 1 બાય 1 પુટ કરી દેવાનું અંદર નાખી દેવાનું. આના ચીલા પણ બનાવ્યા. અચ્છા આના ચીલા પણ બને. અચ્છા રાઈટ સરસ. ટિક્કી પણ બને. વાવ. એક ટાઈપની મસાલા ઇડલી પણ કહેવાય. ઓકે નાઈસ. મસાલા ઇડલી પણ તમે આને કહી શકો છો.
જો ગાઈસ એક સાઈડ કુક થઈ ગયા પછી એને તમારે શું કરવાનું રહેશે સિયા? બીજી સાઈડ ચેન્જ કરવાનું રહેશે બીજી સાઈડ એને. જો ગાઈસ હેલી બેન બિઝનેસ ચાલુ કર્યો છે નવો, તો બધાને શું કરવાનું છે હેલી બેન જરા જણાવશો તમારા બિઝનેસ વિશે, અને તમારા બિઝનેસ વિશે તમારા મિત્રોને જણાવશો. ગાઈસ હું નેલ આર્ટનું કરું છું. હા. તમારે કોઈને પેશન્સ બનાવવા હોય તો બી મને કહેજો, અને અમારું ઇન્સ્ટામાં આવી છે ચીકવી નેલ્સ કરીને, તો ફોલો કરજો. તમે નામ એવું વેરાયટી રાખીને કોકના સર્ચ કરવામાં જ ફાંફા ચડી જાય, થોડું ઈઝી રાખશો ને તો સારું એમ તો. યુનિક નામ છે, યુનિક નામ નહીં આપણે રાખવું, આપણે એક્સેસેબલ હોય ને ઈઝી રીતે એવું રાખવું. જો ગાઈસ ચીકડી ચીકવી ચીકડી તો એને ટાઈપ કરવામાં જ પ્રોબ્લેમ થાય કોઈકને તો. ના ઈઝી છે. ચીકવી ઓકે ગાઈસ ચીક બી કોઈને પણ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો હેલીનો, એ તમને બનાવીને ડાયરેક્ટ તમને નેલ્સ પણ મોકલાવી શકે છે. તો ગાઈસ મસ્ત બની રહ્યા છે. તો ચલો હું રિવ્યુ લઈને આવું. ઓકે ચલો ગાઈસ આપણે ફટાફટ રિવ્યુ લઈ લઈએ. કેવા બન્યા હતા આપવામાં જરા જણાવશો રિવ્યુ? એક નંબર. તમારું શું કેવું છે? ખાતા જ રહી જવું. કેવા બને છે ને? તો ચલો ગાઈસ બની જાય પછી જમી લઈએ છીએ. ઓકે ગાઈસ રસોઈ બહુ મસ્ત બનાવે છે. ઓકે ચલો ગાઈસ. The next day. પોતું કરે છે, મમ્મી જમવાનું બનાવે છે અને હું લઈને આવ્યો છું બાજરી ને જુવારનો લોટ. તો શું મેનુ છે આજનું, શું બનાવવાનું છે? બટેકાનું શાક, બાજરીના રોટલા લાગા. રોટલી. કરે છે તું પોતું કરે છે. જો ગાઈસ સિયા કેટલી મહેનતથી ચકાચક કરી દીધું છે પોતું. અને હિનાબેન તમે શું કરો છો? બસ હવે ક્લીન કરું છું ફર્નિચર બધું. ઓકે ગાઈસ જો સવારમાં કામ ચાલુ છે ને આપણે દર્શન કરીને આવી ગયા છે મહાદેવ, આપણે મરડી માના દર્શન કરી લો ગાઈસ. તો ગાઈસ હીરબેન બનાવી રહ્યા છે રોટલા, બાજરીના રોટલા બનાવે છે ગાઈસ. એક તો બની ગયો છે અને એક બનાવે છે, જોઈ શકો છો. તો આ રીતે લોટ બાંધવાનો હોય, પછી આ રીતે લોટ બનશે ગાઈસ. અને અત્યારે એલપીજી ને ગેસના સિલિન્ડરના બધા મામલા મેદાને ચડ્યા, તો સાવધાનીથી વાપરજો. વાપરવાનું ઠીક છે પણ નહીં તો પછી પાછું આપણે તો ચૂલા ઉપર આવી જવું પડશે એવું લાગે છે. રોટલા કરવા પડશે હા, બનાવવા. ચૂલાનો રોટલા મીઠા જ લાગે, કઈ વાંધો નહીં, ખાઈ લેશું પછી આપણે. લાકડા ગોતવાના એમ. લાકડા તો આપણે ઘરની સામે બહુ બધી જગ્યા મળી રહેશે ગાઈસ. તો તમે પણ ગેસ તો સાવધાનીથી ઉપયોગ કરજો. ઓપ્શનમાં છે જ. હા ગાઈસ જો મસ્ત રોટલો બની ગયો છે. પહેલા ચૂલા ઉપર જ રસોઈ બનાવતા હા પેલા હવે એલપીજી સીએનજી બધું આવી ગયું. ઇલેક્ટ્રિક સગડીઓના ભાવ પણ વધી ગયો, ન્યૂઝમાં આવી. ટેન્શન ગામડાવાળા તો ગામડાવાળાને તો કોઈ ટેન્શન નહીં ગાઈસ. already રસોડામાં ચૂલો હોય જ બનાવે. હા તો ગાઈસ ચાલો તો જમી લઈએ પછી બનાવીએ વિડીયો, ફરીથી મળીએ, કન્ટિન્યુ કરીશું વિડીયોને આગળ. ગાઈસ સિયા ઘી લગાવી રહી છે રોટલામાં, ભરપૂર ઘી વાળો રોટલો. સિયા અને શીશ અને મમ્મી શું કરો છો? એ મગફળી મમ્મી લાયા છે ને તો પડી હા, હા. ગઈ. તો સાફ કરીને ભરી દઉં ને, અચ્છા સિંગદાણા કામમાં આવે ને. ઓકે. તો સુખડી ગાઈસ બનાવવા માટે. જો ઈનાબેન મગફળી પોલી રહ્યા છે, સુખડી બનાવવા માટે દાણા કામ આવે, દાળમાં નાખવા કામ આવે, બહુ બધી રીતે કામ આવે હે ને. તો જો ગાઈસ કરો. કેટલા કર્યા જુદી હજી લ્યો? હજુ તો આટલા જ થયા છે? તો આટલા જ થયા. પોતરા વધારે લાગે એના કરતા. હા, પોતરા વધારે છે. કઈ નહીં બનાવી દો, ત્રણ હેડો કરી દો. જો ગાઈસ પલકબેન ને શીશ પલકબેન જમવા બેસી ગયા છે, અને અમારી નેપ્યુ ભોણી અમારી હેલીબેન પણ જમવા બેસી ગયા છે, જીજાજી પણ. ચલો ગાઈસ રાતે નાચે સવારે તો બપોરે પાછા આવી. અલે આ જેવા ગયા એવા પાછા આવી ગયા રાતોરાત ચપટી વગાડીને. ઊંઘવા અને કામ કરવા ગયા તા ઘરે. વાહ નાઈસ, કામ પતી ગયું ઘરનું બધું જ. હા. બહુ ટાઈમે ગયા હતા તો કેવું હેલીબેને સાફ સફાઈ કેવી રાખી હતી? ચકાચક રાખી હતું ને. હેલીબેનનું કામ એટલે જોવું ને આપણે. છોકરા જેવું કામ કરે. એવું છે. એમને 15-20 વર્ષ એક્સપિરિયન્સ છે, મારે તો 1 વર્ષ હા, એ થયેલા વસ્તુ. હોય એટલે ફરક તો પડે. પડે 100%ની વાત. એ પ્રમાણે બધું કર્યું જ છે મેં. ઓહો સરસ. તારા બરાબર ટીચિંગ કરવામાં નહીં આવ્યું એમ કહેવા માંગે દિનેશ. ટીચિંગ તો ઘણું છે. ટ્રેનિંગ ટીચિંગમાં કંઈ બાકી નહીં. ટ્રેનિંગ નહીં મળી લાગતી મમ્મી મસ્ત જોડે. મઠો ખાવા, કેસરનો શ્રીખંડ ખાવા. ચાલો ગાઈઝ અહીંયા પલકબેનનો ફોન આવી ગયો છે, વાત કરીએ આપણે, મળીએ પછી. ગાઈઝ ફાઇનલી અમે લોકો બરોડા જઈ રહ્યા છીએ, અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ. તો ચલો મમ્મી બેસી જાઓ ફટાફટ હવે. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈઝ મળીએ છીએ. શું કહો છો જીજુ?
ફાઇનલી ગાઈઝ વી આર ઇન વડતાલ. તો દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમે જઈ રહ્યા છીએ વડતાલ ધામ સ્વામી મહારાજના દર્શન કરવા મિત્રો. અને બરોડા જવાના છીએ અને અમે આણંદ આવ્યા હતા. એ શું કામથી આવ્યા હતા એ અમને તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. અને થોડા ટાઈમ હા પછી એ આપણે થોડુંક Suspense રાખવાનું. સરપ્રાઈઝ આપવાની છે. અને સિયા તે કેરીઓ કેટલી નાખી રહી છે. જો દેશી કેરી મિત્રો તમને દેખાય દેખાય છે. હા શું મસ્ત કેરીઓ છે. મારી ફેવરેટ. ચલો સિયા મમ્મી જય સ્વામિનારાયણ. જો ગાઈસ અમે લોકો આવી ગયા છે. અહીંયાથી બજારની એન્ટ્રી છે. જો ગાઈસ વડતાલની બજાર આ છે. એવું છે. જો ગાઈસ અહીંયા કાનાના કપડાં મળે છે. એ બેન કે છે જય સ્વામિનારાયણ. તો ગાઈસ કેટલી બધી વેરાયટી મળે છે અહીંયા. જો ગાઈસ એકદમ રજવાડી લાગી રહી છે. બહુ જ ફાઇન છે ગાઈસ. દર્શન કરી લો. હેલો વડતાલ. કેટલું ગ્રીનરી છે અંદર પણ મંદિરમાં જોઈ શકો છો. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે આવું મંદિરમાં. જો ગાઈસ કેટલું મસ્ત છે એકદમ સુપર. હાલો મંદિરમાં આવી ગયા છે ફાઇનલી. સિયા અને મમ્મી જાય છે દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ. જો ગઈ સ્વામિનારાયણ ભગવાનના કેટલા મસ્ત એકદમ દર્શન થઈ ગયા છે. અમે લોકો દર્શન કરીને આવી ગયા છે. જો મમ્મીને સિયા ચાંદલો કરે છે. મને પણ ચાંદલો કરી દીધો. અને સ્વામિનારાયણ ભગવાનનું તમને ઘોડીમાં પર બેઠા હતા ને એ રૂપ બતાવું છું. જો ગાઈસ જય સ્વામિનારાયણ ભગવાન કી જય. જો અહીંયાથી લાઈવ દર્શન પણ થાય છે. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને તો અહીંયા કંઈક ભજન કે હવન ટાઈપનું કંઈક હતું. તો મસ્ત એ વખતે પણ દર્શન થયા હતા. અને અત્યારે પણ બહુ સારા દર્શન થયા છે. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. જો અહીંયાથી લાઈવ દર્શન પણ થાય છે જય સ્વામિનારાયણ ભગવાનના. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય હો. જો આ ગઈ મઢ છે બધા. આ બધા મઢ છે. સ્વામિનારાયણ ભગવાનના પાદુકા પણ છે. વાસણ છે, કબાટ છે, કપડા છે, માળા છે. હા ગાઈસ જો શું શું છે સી અહીંયા
છે એમના વાસણ છે જમતા થાય, પછી એમના કપડાં છે, માળા છે. જો કપડાની ઉપર છે, બતાવો. જો ગાઈસ માળા, જો ગાઈસ સ્વામિનારાયણ ભગવાનના થાળીઓ, વાસણો, કપડાં, આભૂષણ. જો ગાઈસ ભગવાનના વસ્ત્રો પણ છે, પાદુકા પણ છે, માળા પણ છે, ગ્રંથો પણ છે, પાદુકા પણ છે. દર્શન કરી લેતા છે ગાઈસ. જો ફર્સ્ટ ટાઈમ આવે છે તમે? અમે બીજી વાર અમે પહેલી વાર આવ્યા ને ત્યારે રાત્રે મોડા આવ્યા હતા ને ત્યાં હવન ચાલુ હતું, જે ત્યાં બેસવાનું છે ને ત્યાં હવન ને ડાયરો ને ટાઈપનું. તો બહુ મજા આવી. કેવા દર્શન થયા? એકદમ મસ્ત દર્શન થયા ગાઈસ. મંદિરનું શિખર કેટલું ઊંચું છે જો આ ધજા કેવી ચડતી છે પછી કેટલું આનંદ હશે બોલાય હું તો પહેલી વાર જ આવી. એવું છે ગાઈસ શ્રી રામ પ્રતાપભાઈનો બંગલો જોવા જઈએ છે. હું સિયાને બતાવવા જઉં છું. જો ગાઈસ કેટલો વિશાળ મસ્ત મોટો બંગલો છે. એ જમાનામાં બોલો આવો બંગલો હતો ગાઈસ. જો ગાઈસ આ બંગલો છે ભગવાનનો. કેટલી મસ્ત ફિલિંગ આવે. તો મિત્રો આ યજ્ઞશાળા છે. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. જય. જો ગાઈસ અહીંયા હનુમાન દાદા છે અને અહીંયા ગનુ બાપુ છે. જો ગાઈસ આરતીનો ટાઈમ થઈ ગયો છે. સંધ્યા ટાઈમે સંધ્યા આરતી થઈ રહી છે અત્યારે. અહીંયા સ્વામિનારાયણના નાસ્તા મળે છે મિત્રો. જો ગાઈસ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે અને થોડો નાસ્તો લેવાનો છે. બહુ સારો બહુ સુંદર નાસ્તો ગાઈસ બતાવો. શું લેવા આવ્યા હીરબેન? હીરબેન અહીંયા બધું પુસ્તક ને મળે છે. તો બે અલગ અલગ એક ફરારી તો હું લાવ્યું. જો ગાઈસ સિયા લોકો લોટ લઈ રહ્યા છે. શું છે પલકબેન? ફરાળી ઢોકળા. ફરાળી ઢોકળા માટે છે ને. આ સિંગોડાનો શીરો બનાવીએ ને આપણે. હા હા હા. અને આ ફરાળી ઢોકળા. ઢોકળા, રાજગરા, રોટલી, ભાખરી દરેક પ્રકારના ફરાળી લોટ મળી છે. સિંગોડાનો શીરો. જો ગાઈસ આંબલી લે ખાટી લઈ લે બીજા લઈ લે બોલો. રઘુનામ દોર જો ગાઈસ મસ્ત ઠંડી ઠંડી છાશ પણ આપે છે, સબ્જી પણ આપે છે, ભાખરી પણ આપે છે, રોટી આપે છે, મહાપ્રસાદ છે. જો ગાઈસ હીરબેન કે બેઠા જો પાછળથી ઉતારો પાછળ વિડિયો લેતો નહીં. કળશ, વ્યોમ, જામ. રેખા તોડવા દે અંગૂઠો કરી કમળ. જો ગાઈસ સિયા માળા કરી રહી છે. કાં તો કરવાનું ચાલુ કરી છે માળા અથવા ચાલુ કરશે હવે માળા. જો ગાઈસ ચંદનનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જો ગયા જો એકબીજાને ચંદન લગાવે છે. ટેસ્ટ થાય છે. ટેસ્ટિંગ એ તો કહું. મમ્મી શું કહેતી હતી મમ્મી તું?
જો તપતી જ નહીં મમ્મી હોમું તો ચલો ગુડી બેન મળીએ છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. બાય બાય. વિડીયો ને અહીંયા ખતમ કરીએ છે ગાઈસ. હેલો ગાઈસ જો આવી તો તલવાર ના હોય યાર હેલિકોપ્ટર. સારું ચલો ઘેર જાઓ પછી ઘેર જઈને કરજો. બરાબર બરાબર. ચલો ગુડી લઈ જાઓ હવે. હા પૂછીએ કઈ હોય તો ગાઈઝ મમ્મીને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરી રહ્યા છીએ. 12 વાગ્યા પછી બર્થડે છે 14 માર્ચ. પણ ઓરેન્જ મસ્ત લાગે ખાવાથી. કઈ કઈ છે હાટ કે હાડ શીખવાડવાનું મને નહીં આવડતું બોલતા. તો તું દેશી ગામડાની છું. ચાલો ગાઈસ રેડી ફોર સરપ્રાઈઝ. ચલો ગાઈસ એકવાર હવે ચીઝ ઓકે ચલો ગાઈસ જઈએ છીએ ઘરે પછી રાતના. तो गाइस ये छोटा बच्चा भी खेल रहा है. तो गाइस मम्मी ने बर्थडे सरप्राइज માટે બધા એક રૂમમાં અમે પૂરી ગયા છીએ. એકઠા થયા છે. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ સરપ્રાઈઝ અનવીલ કરવા. કેમ કે મમ્મી પછી સૂઈ જશે એટલા માટે અત્યારે વહેલા જ કરી દીધું. મમ્મી ઓલરેડી સુએલી છે આજે થાકી ગઈ મમ્મી એટલે બધા થાકી એટલે ઘરે જવાનું. हाँ गाइस तो शांत रहे. इसको बहुत एक्साइटेड है. और रास्ते में याद आया कि आज तो मौत का पर तो गाइस फिर रात આવડા મોટા નાનું શીખવાડવાનું દર વખત મમચા જેવું જો ગાઈસ હવે ચલો જો चलो गाइस रेडी फॉर सरप्राइज गाइस. चलो ये थी हैप्पी बर्थडे पंखा बंद कर बाबू. જાગી જાય મેં કીધું 12 વાગ્યા સુધી રાહ જોવાની ઉઠી જશે. ગાઈસ મમ્મીને ફાઇનલી જગાડી દીધા છે. સરપ્રાઈઝ આપી દીધો છે પણ થોડો વહેલો આપી દીધો. મમ્મી કે કોનો બર્થડે છે? લો મમ્મીને ખબર નથી એનો જ બર્થડે છે. કેટલાય બર્થડે આયા ગાઈસ પણ આજે પહેલો સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. જો ગાઈસ મમ્મી को रेडी कर रहे हैं. चलो फटाफट रेडी फॉर द सरप्राइज गाइस. मम्मी के 60 વર્ષ થયા બર્થડે ના આવ્યો. અમે જોડે છે. એ બબલુ ના બબલુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે. જોઈ લો. મમ્મી નો બર્થડે છે. હેપી બર્થડે. ગાઈસ મમ્મી ને કેક ભાવતી નથી એટલા માટે એક્સપ્રેશન આવે છે. ડાયાબિટીસ છે ને જો ગાઈસ અમારા ભાણિયા
આ બબલું એ પહેરાય. લકી ભાઈનો પણ વિડીયો કોલ આવી ગયો છે. ચલો ગાઈસ, વન્સ અગેન હેપી બર્થડે ટુ યુ મમ્મી. ચલો ગાઈસ, મળીએ છીએ નવા વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આવતા રહેશે રામસિયા ફેમિલી વ્લોગ્સ પર અને પલક ફેમિલી વ્લોગ્સ પર. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પ્લાનિંગ કરી આમ હાથ મમ્મી થેન્ક યુ ગાઈસ, બાય બાય. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર મહાદેવ. Happy